કોંગ્રેસના એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જે તે સમયે જોડાયા હતા એમનું ફરી એકવાર કોંગ્રેસમાં પાછું આવવું હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડામાંથી પૂર્વ ધારાસભ્ય માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું સામે આવીને ભારતીય જનતા પાર્ટીને ખૂબ બધા પ્રશ્નો કરવું હોય। ભાજપમાં સંગઠન પર્વ નવા જિલ્લા પ્રમુખો નક્કી થવાના છે, નવા શહેર પ્રમુખો નક્કી થવાના છે અને એના પછી ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે। નવા પ્રદેશ અધ્યક્ષ બનવાના સપના કદાચ એક સાથે 10 થી 15 રાજનેતાઓ પોતાના મનમાં જોતા હશે, એનાથી વધારે આંકડો હોઈ શકે। એવું પણ બની શકે કે સંભાવનાઓ પ્રમાણેના નામ આવે, એવું પણ બની શકે કે એક એવું નામ આવે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય। રાજનીતિ અને એમાંય ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ જ નથી, એ બહુ દૂર દૂર સુધીની વાત છે, ત્યાં ધારવા જેવું કશું હોતું નથી। અને એટલે જે લોકોને વિચાર પણ આવતો હોય એ લોકોએ વર્તમાન સમયમાં રાજ્યની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ જોવી પડશે। એમણે એ જોવું પડશે કે અત્યારે આંતરિક ડખા જે ચાલી રહ્યા છે, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ભાજપમાં છે, એમાંથી એ ભાજપને કેવી રીતે બહાર પાડશે। કેમ કે દરેકને લાગે છે કે એનાથી સક્ષમ કોઈ નેતા નથી અને દરેકને એવું લાગે છે કે એની સાથે અન્યાય થયો છે। જૂના નેતાઓ કહે છે કે અમે પાયાના પથ્થર બન્યા અને અમારી કિંમત કોડીની કરી નાખી। નવા લોકો કહે છે કે એકના એક નેતાઓ સતત જો એમનું જ પોલિટિક્સ ચાલે રાખશે તો અમારો વારો કેદી આવશે। આ જે સવાલો અને કશમકશ છે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કાલે નહોતા ને આજેય નથી। એમનો સૌથી મોટો પડકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે। માતરથી કેસરીસિંહ સોલંકીએ શું કહ્યું સાંભળીએ। એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળ્યા, રાજીનામા આલદો આપી દો ને। અને અજીતસિંહ અને પોપટલાલ તમે રાજીનામા નહીં આપવાના, હું મારું લેવાના નહીં, તમે આપવાના નહીં। તમે બે જણાએ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આવ્યા, તમે રાજીનામા આપી દેવાના હતા। લાલચુડા ધારા તમે છો, હું લાલચુડો છું, બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બે ગયા પ્રમુખ। તમે પ્રમુખ બનવાના લાયક નહીં। તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાને ગુમરાહ કરવાનું બંધ કરી દેજો। અગર આ જબ્બા તોડી નાખી છે જિલ્લા પંચાયતની ચૂંટણી, તમારી જાતને જે સમજતા હશે પણ મહેરબાની કરી, તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના? શું કરવા ઉભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે? તમારી બેની વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરાહ ના કરજો મહેરબાની કરીને। અને આવનારા દિવસોમાં આવી જુઓ, ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં, હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર, જીતી બતાવો તો હું કરો, તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું। ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે, આખી જિંદગી પાણી પીવરાઈશ કાર્યકર્તાઓને, પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી બતાવો તો તમને ખબર પડે ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો। એટલા બધા હોમે આવીને વાત કરો, હું તમને જાહેરમાં કહું છું કે હું ચોર નહીં, ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો।